અમદાવાદ શહેરમાં ચારે તરફ પાણી જોવા મળી રહ્યા છે। સોસાયટીમાં પાણી છે, રોડ ઉપર પાણી છે, લોકોના ઘરમાં પાણી છે અને હોસ્પિટલમાં પણ પાણી જોવા મળી રહ્યું છે। લોકોનો છેલ્લો સહારો છે હોસ્પિટલ હોય છે, પરંતુ હોસ્પિટલની આ સ્થિતિ બતાવવા માંગીશ કે અત્યારે મારા ઘૂંટણસમાં અત્યારે પાણી છે અને અંદરમાં પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો અને ત્યારબાદ વરસાદ વરસે એટલે પાણી ભરાય એ સ્વાભાવિક હોય છે, પરંતુ એ પાણીનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ, કારણ કે લોકો ટેક્સ ભરે છે, લોકો સુવિધા આપવી જોઈએ, પરંતુ અત્યારે જે પ્રકારે સુવિધા નથી મળી રહી અને તેના કારણે આ હોસ્પિટલોની પણ સ્થિતિ જોવા મળી રહી છે। હોસ્પિટલના જે ડૉક્ટર માલિક સાથે વાત કરી તેઓએ પણ કહ્યું છે કે 2 લાખ રૂપિયા તેઓ ટેક્સ ભરે છે અને 2 લાખ ભર્યા બાદ પણ આ સ્થિતિ જોવા મળી રહી છે। આ પાણી કેટલા વાગ્યાથી તમારા હોસ્પિટલમાં જોવા મળી રહ્યું છે? એરાઉન્ડ કાલ સાંજથી એરાઉન્ડ કાલ બપોરે 12, 12:30, 1 વાગ્યાથી કન્ટિન્યુ પાણી ભરેલું છે। કેટલો ટેક્સ ભરો છો દરરોજ? એરાઉન્ડ 2 લાખ રૂપિયાની આજુબાજુ, 1.5 થી 2 લાખ જેટલો ટેક્સ ભરવામાં આવે છે મ્યુનિસિપાલિટીમાં। સુવિધામાં તમે જોઈ જ રહ્યા છો કે આ વસ્તુ તમને દેખાય જ છે કે પાણી આ હોસ્પિટલમાં જે માનવ સેવા માટેનો યુઝ છે તેમાં આ વસ્તુ થાય તો શું કરી શકીએ? હવે અત્યારે કોઈ દર્દી દાખલ છે? એક પેશન્ટ છે, ઉપર છે, બાકી બીજા 3 પેશન્ટ હતા એને રજા આપી દેવામાં આવી છે કાલે હોસ્પિટલની પરિસ્થિતિ જોતા। તો અત્યારે જોઈ શકો છો કે હોસ્પિટલની અંદર જે પાણી છે અને હું આપને દ્રશ્યો બતાવીશ કે તમે પણ ચિંતામાં મુકાઈ જશો કે આ હોસ્પિટલની આ સ્થિતિ। આ રિસેપ્શન છે અને ઇમરજન્સી બેડ છે, જે હું આપને બતાવવા માગીશ કે જ્યારે ઇમરજન્સીમાં આવતા હોય છે ત્યારે પ્રાથમિક જે સારવાર આપવામાં આવતી હોય છે તેના દ્રશ્યો બતાવીશ કે અત્યારે પાણી ભરાયેલું છે, આખી હોસ્પિટલમાં પાણી છે। આ એમના બેડ છે, અત્યારે જોઈ શકો છો કે આ બેડ સુધી અત્યારે પાણી ભરાઈ ગયા છે। આ ઇમરજન્સી છે અને ઇમરજન્સીમાં લોકોને સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ અત્યારે હોસ્પિટલના જે પાણી ભરાઈ ગયા છે, 2 ફૂટ પેલા ફ્લોર ઉપરમાં પાણી છે અને એક દર્દી છે કે જે અત્યારે દાખલ હતા, જેમને સારવાર માટે ઉપર જે ફર્સ્ટ ફ્લોર છે ત્યાં રાખવામાં આવ્યા છે, બાકીના દર્દીઓને રજા આપી દેવામાં આવી છે। જે પરિસ્થિતિ જોતા લોકો કહે છે કે વરસાદ આવવો હોય, પાણી ભરાય, પરંતુ પાણી તાત્કાલિક રીતે ઉતરે તે પણ જરૂરી છે। એનો સામાન જે સચવાય તેટલો સાચવવાનો પ્રયાસ કર્યો છે। આ ઇમરજન્સી બાદ અત્યારે આ મેડિકલ સ્ટોર છે કે ત્યાંની પણ સ્થિતિ આપને બતાવવા માંગીશ કે અત્યારે પાણી ભરાઈ ગયા છે અને દવાનો જે જથ્થો હતો તેનો પણ સાચવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। જે પણ જગ્યા ઉપર હતી કે જ્યાં સુધી પાણી ન પહોંચે એ પ્રકારે અત્યારે દવાનો જથ્થો છે તે રાખી દેવામાં આવ્યો છે। કે હોસ્પિટલનું કહેવું છે કે 2 લાખ રૂપિયા ટેક્સ ભર્યા બાદ પણ અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે। લોકોને હોય છે કે જ્યારે પણ વરસાદી માહોલ હોય છે ત્યારે બીમાર પડતા હોય છે, સારવાર લેવા હોસ્પિટલ જશું, પરંતુ હોસ્પિટલની આ પરિસ્થિતિ જોતા હવે લોકો પણ ચિંતામાં છે કે હોસ્પિટલમાં જો આ પ્રકારની સ્થિતિ હોય તો કઈ રીતે સારવાર લેવા પણ જશે। ત્યારે હવે પાણી છે તે રોડ ઉપર એટલા પાણી ભરેલા છે, સોસાયટીમાં પણ છે અને ઘરોમાં પાણી છે, હોસ્પિટલમાં પાણી છે। આ પાણીનો નિકાલ ત્યારે જ થશે કે જ્યારે રોડ ઉપરથી પાણી ઓસરવાનું શરૂ થાય તો અંદરનું પાણી છે તે બહાર નીકળી શકે, પરંતુ હાલ પ્રકારે એ કોઈ પ્રકારની સ્થિતિ જોવા નથી મળી। સતત વરસાદ પણ વરસી રહ્યો છે અને ત્યારે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે પાણીનો નિકાલ કરે જલ્દી તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।